નમસ્તે ખેડૂત મિત્રો, હું ફરી આવી ગયો છું એક નવી માહિતી લઈને એક નવા વિડીયોમાં. તો ખેડૂત મિત્રો, આ વિડીયોમાં કેવાની માહિતી આપવાનો છું એ તમને થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ હશે. તો આ વિડીયોમાં આજે આપણે ઘઉં ઉગી ગયા પછી પહેલું પિયત કેટલા દિવસે આપવું જોઈએ અને પહેલું પિયત આપતી વખતે કયું ખાતર નાખવું જોઈએ અને જો પિયત આપતી વખતે નિંદામણ દેખાય તો તેનો શું ઈલાજ કરવો તે બધી માહિતી આ વિડીયોમાં હું આપવાનો છું. તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી. અને આ માહિતી જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલી માહિતી છે. તે તમને કંઈક ઉપયોગી બનશે. તો આ માહિતી તમને સારી લાગે તો વિડીયોને લાઈક આપી અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, જેથી આપણા નાના મોટા ખેડૂત મિત્રોને આ માહિતી મળી રહે. તો હાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં જ્યારે આપણે ઘઉંનું વાવેતર કરી અને પિયત આપતા હોય છે ને ત્યાર પછી ત્રીજા કે ચોથા દિવસે છાંટ ઉતારતા હોય છે, એટલે કે હળવું પિયત પણ આપી દેતા હોય છે. તેથી આપણા ઘઉંનો ઉગાવો સારો એવો જોવા મળે છે. ને ત્યાર પછી થોડોક સમય આપણે પિયત તેને બિલકુલ આપતા નથી. તો પહેલું પિયત કેટલા દિવસે આપવું? તો ઘઉંનું વાવેતરના 18થી 21 દિવસ દરમિયાન પહેલું પિયત અપાઈ જવું જોઈએ. કારણ કે 18થી 21 દિવસ દરમિયાન ઘઉં મુકુટ અવસ્થામાં આવે છે, જેથી 18થી 21 દિવસ દરમિયાન પહેલું પિયત આપી દેવું જોઈએ. અને તેની સાથે ઉરિયાનો એક ડોઝ પણ આપી અને પિયત આપવું જોઈએ, જેથી ઘઉંમાં ફૂટાવ અને વૃદ્ધિ વિકાસ સારો જોવા મળતો હોય છે. અને હવે ઘણા ખેડૂત મિત્રોને પહેલું પિયત આપવાની તૈયારી કરતા હોય ત્યાં તેને એમ લાગે કે આમાં તો ખૂબ જ મોટા પ્રમાણમાં નિંદામણ ઉગ્યું છે, તો હવે શું કરવું? તો કોઈ ટેન્શન લેવાની જરૂર હોતી નથી. જ્યારે આપણા ઘઉં 18થી 21 દિવસના થાય ત્યારે ઉરિયાની સાથે પિયત આપી ને થોડુંક ખેતરમાં ચલાય એવું થાય કે તરત જ નિંદામણનાશક જે ઘઉંમાં ચાલે તેવી માર્કેટમાં અઢળક દવા મળે છે. તો કોઈ પણ સારી કંપનીનું પાકા બિલ સાથે દવા લઈ અને તેની ભલામણ પ્રમાણે તેનો ઉપયોગ કરી અને સ્પ્રે કરી દેવું, જેથી તમામ પ્રકારનું નિંદામણનો નાશ થઈ જાય છે અને એક ઘઉંનું સારું એવું ઉત્પાદન આપણે મળી રહે છે, જેથી ઘઉંમાં કોઈ નુકસાન આવે નહીં ને આપણું નિંદામણ પણ સાફ થઈ જાય. અને એક વાતની ખાસ કાળજી રાખવાની કે પહેલાં ઉરિયાની સાથે પિયત આપી ને પછી જ નિંદામણ દવાનો છંટકાવ કરવો જોઈએ. તે પહેલાં તેનો છંટકાવ ન કરવો, જેથી આપણે કોઈ રિઝલ્ટ ન મળે અને આપણી મહેનત પણ ખેલ જાય છે. એટલા માટે ભલામણ પ્રમાણે જ તેનો ઉપયોગ કરવો અને પિયત આપી ને પછી જ નિંદામણનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. તો આ હતી ઘઉંમાં પહેલું પિયત કેટલા દિવસે આપવું જોઈએ એની સંપૂર્ણ માહિતી. આના પછીની કોઈ પણ માહિતીની તમને જરૂર હોય તો તમે કોમેન્ટમાં જણાવવા વિનંતી. હવે ફરી મળીશું એક નવી માહિતી સાથે નવા વિડીયોમાં. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય. જય જવાન, જય કિસાન.